નમસ્કાર મિત્રો, સ્વાગત છે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું દ્વિતીય સત્રાંત કસોટી અંતર્ગત લેવામાં આવેલ વિષય ગણિત ધોરણ 3ના પેપર અને તેના સંપૂર્ણ સોલ્યુશન વિશે। હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં નવા હો તો નીચે બેલ આઇકન બટનને ઓલ ઉપર પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને આવનારા તમામ વિષયના પેપરનું સોલ્યુશન મળી જાય। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીશું। તો મિત્રો પહેલો પ્રશ્ન છે, ખરા ખોટા જણાવવાના છે। 1 કિલોગ્રામ વટાણાનું વજન 1 કિલોગ્રામ બટાકા જેટલું હોય, સાચું। કૂતરાનું વજન એ હાથીના વજન કરતાં વધુ છે, તો ખોટું। 500 ગ્રામ વજન એ તમારા વજન કરતાં ઓછું છે, તો 500 ગ્રામ વજન ઓછું જ હોય તો ખરું। પાણીની ખાલી બોટલ કરતાં ઈંટનું વજન ઓછું છે, તો ખોટું છે। પ્રશ્ન 2, સૂચના મુજબ જવાબ આપવાના છે। યોગ્ય વિકલ્પ પસંદ કરો। 4 વખત 3 એટલે 4 ગુણ્યા 3 તો 4 તરી 12। 28 પગ એટલે તો એક ગાયને 4 પગ હોય તો 7 ચોક 28, તો 7 ગાયને 28 પગ। 8 રિક્ષાના કુલ પૈડા તો એક રિક્ષામાં 3 પૈડા હોય તો 8 તરી 24 પૈડા થાય। 6 ગુણ્યા 8 તો 6 અઠ્ઠા 48। દાખલા ગણો 3માંથી 2। એક બોક્સમાં 5 ગુલાબજાંબુ, આવા 12 બોક્સ છે તો કુલ કેટલા ગુલાબજાંબુ થાય? તો ટોટલ 12 બોક્સ છે। એક બોક્સમાં 5 ગુલાબજાંબુ તો 12 પંચા 60, તો ટોટલ 60 ગુલાબજાંબુ થાય। એક પુસ્તકમાં 42 પાના છે, આવા 7 પુસ્તકમાં કુલ કેટલા પાના થાય? તો એક પુસ્તકમાં 42 પાના છે, આવા 7 પુસ્તક છે તો 42 ગુણ્યા 7 કરીશું તો 294 પાના થશે। 5 ડઝન કેરા કુલ કેટલા નંગ થાય તેની ગણતરી કરો। તો 1 ડઝન કેરા એટલે 12 કેરા, તો 5 ડઝન ગુણ્યા 12 કેરા તો 60 કેરા થશે। પેટર્ન પૂરી કરો। ગોળ, ત્રિકોણ, ચોરસ। ગોળ, ત્રિકોણ, ચોરસ, તો ફરીથી આવી ગોળ, ત્રિકોણ, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આવશે ફરીથી ચોરસ, ફરીથી આવશે ગોળ અને પછી આવશે ત્રિકોણ। હવે અહીંયા તમે જોઈ શકો છો આ બાજુ બ્લેક કરેલું છે, પછી આ બાજુ છે, આ બાજુ છે, હવે આ બાજુ આવશે અને ફરીવાર વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે। 14 ક, 13 ખ, 12 ગ, તો કક્કો આપેલો છે અને અહીંયા એક એક ઓછા થતા જાય છે, જેમ કે ક, ખ, ગ અને 14, 13, 12, તો અહીંયા પહેલાં આપણે 11 મૂકીશું, અહીંયા મૂકીશું 10। હવે ક, ખ, ગ, તો ગ અને ચ। ત્યારબાદ છે અહીંયા વિદ્યાર્થી મિત્રો આની અંદર છુપાયેલું છે, તમારે શોધવાનું છે, જેમ કે 3 માં 3 રી, તો મારી, પછી ગમતી શાળા, તો મારી ગમતી શાળા, એ આ પેટર્નમાં છુપાયેલું વાક્ય છે। પ્રશ્ન 4 છે, વસ્તુઓને કેટલું પાણી સમાય તેની વિગત। તો વિદ્યાર્થી મિત્રો પાણીની ટાંકી તો 300 લીટર, ડોલ નાની હોય તો 10 લીટરની આવે અને મોટી ડોલ હોય તો 15 લીટરની આવે છે। તપેલી છે તો એની અંદર લગભગ 1 લીટર પાણી માય। વાડકી છે તો એની અંદર 1 લીટરથી ઓછું પાણી માય અને મોટી માટલી હોય તો એની અંદર લગભગ 15 લીટર જેટલું પાણી માશે। દાખલા ગણો। એક દરજી પાસે 35 બટન છે, દરેક શર્ટમાં 5 બટન લગાવે તો 5 બટનવાળા કેટલા શર્ટ થાય? તો એક દરજી પાસે 35 બટન છે, હવે એને વેચવા પડશે, તો 35 ભાગ્યા દરેક બટનમાં 5 લગાવે શર્ટમાં, તો 5 સિત્તા 35, તો ટોટલ 7 છે એ 5 બટનવાળા શર્ટ થશે। લખોટી આપેલી છે, તેને બોક્સમાં સરખે ભાગે વેચવાની છે। આપણે ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, તો દરેકમાં 4, 4, 4, 4 તરી 12 આવશે। હરેશ પાસે 40 મીટર દોરડું છે, 5 બાળકોને સરખે ભાગે વેચવામાં છે, તો દરેક બાળક પાસે કેટલા મીટર દોરડું આવે? તો હરેશ પાસે 40 મીટર દોરડું છે, હવે દરેક બાળકને 5 વેચવાનું છે, તો 5 અઠ્ઠા 40, તો 8 મીટર જેટલું દોરડું દરેક બાળકના ભાગમાં આવશે। માહિતી આપવાની છે, અહીંયા સળગવો છે 1, 2, 3, 4, 5 અને 6 છે। લીમડો છે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 છે। આસોપાલવ તો 4 છે અને ગુલમોહર 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9। શાળામાં કુલ કેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરેલું છે? તો 28। સૌથી ઓછા કયા વૃક્ષ છે? તો આસોપાલવ। સરગવાના કેટલા વૃક્ષો છે? તો 6। અને કયા વૃક્ષો સરખા હતા? તો ગુલમોહર અને લીમડો। દાખલા ગણો। દર્શનાબેન પાસે 48 રૂપિયા 50 પૈસા, વૈષ્ણવી પાસે 12 રૂપિયા 48 પૈસા અને મનીષા પાસે 26.12 રૂપિયા છે, તો ત્રણેય મિત્રો પાસે કુલ કેટલા રૂપિયા? તો 48.50 છે, અહીંયા આપણે લખીશું। દર્શના પાસે છે 12.48 પૈસા છે, અહીંયા લખીશું વૈષ્ણવી, અને છેલ્લે મનીષા પાસે 26 પોઈન્ટ, તો અહીંયા લખીશું મનીષા। હવે આ દરેકનો સરવાળો કરવાનો છે, તો અહીંયા તમે જુઓ 8 ને 2 તો 0 વધી પડી 1, 5 ને 1 6 ને 4 10 ને 11 ને 1 વધી પડી 1, વધી પડી 1, 9 ને 2 11, 11 ને 6 17 વધી પડી 1, 5 6 ને 2 8, તો 87.10 રૂપિયા થશે, એટલે કે 87 રૂપિયા અને 10 પૈસા તેમની પાસે થશે। પ્રકાશભાઈ પાસે 100 રૂપિયાની એક નોટ છે, તેમને બજારમાંથી 52 રૂપિયાની નારંગી લીધી,
70 રૂપિયાના ટામેટાં લીધા અને 45 રૂપિયાના રમકડા ખરીદ્યા. હવે તેમને બિલની રકમ ચૂકવવા માટે તેમના મિત્ર પાસેથી કેટલા રૂપિયાની રકમ છે ઉછીની લેવી પડે. તો એમની પાસે ફક્ત 100 રૂપિયાની નોટ છે. હવે 52 અને 17 અને 45, તો આપણે સરવાળો કરીશું. 2 અને 7 9, 9 ને 5 કેટલા થશે 14, વધી પડશે 1, 5 ને 1 6, 6 ને 1 7, 7 ને 4 11, તો ટોટલ 114 રૂપિયાની ખરીદી થઈ. હવે એમના પાસે ખાલી 100 રૂપિયા છે, તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા આપણે બાદ કરીશું. તો તેમના મિત્ર પાસે 14 રૂપિયા છે ઉછીના લેવા પડશે. કોષ્ટક છે અને તેના મુજબ તેનો ભાવપત્રક પણ આપેલું છે. જેમ કે પેન્સિલ 1ના 4 રૂપિયા, સ્કેચ પેનના 20 રૂપિયા, નોટબુકના 35 રૂપિયા અને પેનના 10 રૂપિયા છે. હવે પહેલું છે 2 નોટબુકના કેટલા રૂપિયા થાય. તો વિદ્યાર્થી મિત્રો 2 નોટબુક, તો એક નોટબુકના 35 છે, તો 2 નોટબુક 35 ગુણ્યા 2 તો 70 રૂપિયા. હવે 2 પેન્સિલ અને એક સ્કેચ પેન, તો પેન્સિલનો ભાવ છે 4 રૂપિયા, તો 2 પેન્સિલ લઈએ તો 8 રૂપિયા. અને બીજું શું છે એક સ્કેચ પેન, તો એક સ્કેચ પેનના 20 રૂપિયા છે, તો 8 અને 20 ટોટલ કેટલા રૂપિયા થયા 28 રૂપિયા થયા. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 3નું ગણિતનું પેપર અને તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન. મળીએ નવા વિડીયોની અંદર બીજા જ પેપરના સોલ્યુશન લઈને. એ પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે બેલ આઇકન બટનને ઓલ પ્રેસ ઉપર સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને દરેક વિષયના પેપર સોલ્યુશનની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલની અંદર મળી જાય.